હેલો ગાઈઝ મિત્રો, કેમ છો બધા? મજામાં થશે તો અમારી યુટ્યુબ ચેનલમાં જય માતા જય રામાવીર બધાને. તો બધાની પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અમારા મિની વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અમારા વ્લોગ જોવા માટે મિત્રો. આપણે જઈએ છીએ બહાર તો દાદાને હુવાણી શકાય છે, તો આપણે તમે જોઈ શકો છો. દેવો નાજો બિહાડો બની બિહાડો બની એ બધા ટુકડી હતી વખતે રિક્ષાવાળા નાજો દેવો રાણો બધા ટુકડી હતી બધા હારી રિક્ષા ના ક્યાં સારું કેમ કે દાદાની તો ખરી હુવાણી સડી જશે બધા. આપણે જઈશું મમ્મી પાસે, જમા પરફેક્ટ પડે છે તો આપણે મમ્મી તમને દેખાડશું અમારા બ્લોગમાં. આને શું કહેવાય આપણા બ્લોગમાં તો કોમેન્ટમાં જરૂર લખીને કહેજો આને શું કહેવાય. આપણો દેશી કહેવાય, શું કહેવાય એમના બ્લોગમાં તમે કહેજો. આપણે મમ્મીને દશું આવડવા દેવાય, તમારા કોમેન્ટમાં કહેવાનું, મારે જવાબ નથી દેવાનો શું કહેવાય. તો આપણે દેવા જવાનું, મમ્મી દાળ ભાત કરે અને પાપડ પાડે તો અમે તમને બ્લોગમાં દેખાડશું મિત્રો. તો આપણે આવી રહ્યા છીએ આપણા ઘરે આ વસ્તુ દેવા મમ્મીને. જો આ દેશી પાપડ છે. તે જોઈ શકો છો, જો અમારું દેશી મશીન ચાલુ. ઘરે આવા પાપડ બનાવતો હોય જરૂર કોમેન્ટમાં લખજો, આવા પાપડ અમે બનાવીએ છીએ. તો હેલો ગાઈઝ, આજ તો મમ્મીએ બનાવે છે દાળ ભાત, તો આપણને તો ખાવાની મજા આવવાની છે આજ. તો હાલો તમે બધા પણ દાળ ભાત ખાવા. તો હાલો દાળ ભાત ખાવા. આપણે તો ખાઈ પીને બાને દેવાય જાત, પણ બાની નથી અમે ખાઈ લીધું. આપણે બાને દેવાય હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. પાપડ હવાઈ જાય. તો હેલો ગાઈઝ મિત્રો, આપણે અત્યાર સુધી તો સુઈ ગયા હતા. આપણને 4 વાગ્યાને ફરીને ભૂખ લાગી ગઈ. દાદાને દાળ ભાત લાવ્યો ઊંઘાઈ પાડી. તો તમે બધા પણ ચાલો દાળે ભાત ખાવા. આપણે તો મિત્ર જાગીને પાછું જમી લીધું છે. આજે તો તડકો બહુ પડે છે. હવે આપણે નાહી આવી સ્વસ્થ થઈને પછી અમે તમને દર્શન કરવા મહાદેવ લઈ જવાનું છે. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો. તો હેલો ગાઈઝ મિત્રો, તો આપણે નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયા છીએ. તો હવે તમને પેલા દોસ્ત ભાઈ મળવા લઈ જાઓ, પછી જઈશ મંદિરે. હેલો ગાઈઝ મિત્રો, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવ. તો અમારા બ્લોગમાં બના રહેજો, અમે તમને પણ દર્શન કરાવશું મિત્રો. હેલો ગાઈઝ મિત્રો, તો આપણે પૂરો પ્રવેશ આપણે ડેલામાં કરી નાખ્યું છે મહાદેવના મંદિરની અંદર. હવે તમને મંદિર અમે દેખાડી, તમે જોઈ શકો છો. કેટલા દિવસથી આજે હું મહાદેવના મંદિર આવ્યો છું. મંદિર પણ સરસ થઈ ગયું છે.
આજે નવા ભાઈ અમારા વ્લોગમાં આવ્યા છે, એક ખટકી ગયા છે ને બીજા આવ્યા છે. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને તમે બધા પણ કરી લીધા છે. તો હવે આપણે ઘડી કાંઈ બેસીશું પછી ઘરે જઈશું. તો હેલો ગાઈઝ, આજે આપણા વ્લોગને એન્ડ આપીએ છીએ. તો જય માતાજી, જય રામાપીર બધાને. જો અમારા નવો વ્લોગ આજ આવી રહ્યો છે મહાદેવનો, તો જોવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ. જેને સબસ્ક્રાઈબર ન કરી સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટમાં જય રામાપીર જય મહાદેવ જરૂર લખજો.